ગાઈસ બધા મજામાં જ છો તમારા બધાના મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે। જય માતાજી જય શ્રી રામ। મસ્તીનું મિત્રો મોર્નિંગ થઈ ગયું છે અને આવી ગયા છીએ મિત્રો આપણે મંદિરે। હમણાં એક આપણા ફ્રેન્ડ આવે છે પછી અમે જાય છીએ બહાર, તો ઠેઠ લગી મારા વ્લોગમાં બન્યા રહેજો। ફાઇનલી મિત્રો આપણા ફ્રેન્ડ આવી ગયા છે, તમને એમની સાથે મળાવું। હું કે યુવરાજ છે જય માતાજી, અને એમના એક ભાઈ આવી ગયા છે। હું કે ભાઈ ભાઈ તો કોઈ બોલલા નહીં, શરૂમાં છે મિત્રો। હવે અમે બહાર જઈએ તો ઠેઠ લગી આપણા વ્લોગમાં બન્યા રહેજો। ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છીએ બહાર જવા માટે। તમે જોઈ શકો છો આપણા યુવરાજ છે ડ્રાઇવિંગ કરે છે અને અમે જઈએ ત્યાં જઈએ હવે એ તો અમને નથી ખબર। હાલો લોકેશન ઉપર જઈને કરી પંચર। હું ના ભાઈબંધ અમે જઈએ હાલીને, તમે જોઈ શકો છો આપણા યુવરાજથી ગયા એ પંચર કરાવવા। તો હવે એમે કીધું કે હાલ આવો, ગજબ બેઇજ્જતી હે। તમે જોઈ શકો છો મિત્રો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ પંચરની દુકાને। તમે જોઈ શકો અહીંયા યુવરાજથી બેઠા છે। અને હું ભાઈબંધ અમે કેટલું 1-2-3 કિલોમીટર જેટલું હાલીને આવ્યા છે। તમે જોઈ શકો છો અહીંયા એમનું બાઇક પડ્યું હોય, તમે જોઈ શકો છો પંચર કરે છે અને અમે આવી ગયા છીએ। તો બાઇકમાં પંચર થઈ ગયું છે અને હવે અમે જઈએ નાસ્તો કરવા। તો હાલો ફાઇનલી મિત્રો આવી ગયા છીએ અમે નાસ્તો કરવા। તમે જોઈ શકો છો અહીંયા હું છું, અહીંયા યુવરાજ છે અને અહીંયા છે એમના ભાઈ। તો મિત્રો નાસ્તો આવે તો તમને બતાવો। નાસ્તો આવી ગયો, યુવરાજ છીએ અને એમના ભાઈ એમ કીધું અમારે નથી કરવો। તમે કીધું કાંઈ વાંધો નહીં અમે કરી લે। તમે જોઈ શકો છો આવી ગઈ આપણે મસ્તની દાબેલી। હવે દાબેલી તમને મળું દાબેલી આવી ગયા તો તમે જોઈ શકો ટેસ્ટી છે। એકવાર આવજો અહીંયા દાબેલી ખાઈ લીધી અને હવે થોડા બહાર ગયા હતા એટલે થાકી ગયો એટલે બ્લોગ શૂટિંગ નહોતો કરી શક્યો। મારો બ્લોગ કેવો લાગ્યો બધાને જરૂરથી કોમેન્ટમાં જણાવજો। નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હવે મળીએ આપણે બીજા બ્લોગમાં।